હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મમરાના નાસ્તાની રેસીપી. તેના માટે આપણે 2 વાટકા જેટલા મમરા લીધા છે અને મમરાને મેં સાળીને લીધા છે. મમરાને હંમેશા સાળીને જ વાપરવાના. હવે આપણે સૌથી પહેલાં તો કઢાઈ લીધી છે. કઢાઈમાં આપણે અડધું પાવડું ભરી અને તેલ નાખી દઈશું. તેલને આપણે સારી રીતે ગરમ થવા દેવાનું છે. તેલ આપણું થોડું ગરમ થાય પછી તેમાં આપણે મીઠા લીમડાના પાન નાખી દઈએ. તેની સાથે થોડાક આપણે સિંગના દાણા નાખી દઈએ અને બંને વસ્તુને આપણે થોડી વાર માટે સાતળી લઈએ, જેથી કરી સિંગ દાણા છે તે સારી રીતે સતળાઈ જાય. તો આ રીતે હલાવતા રહી અને સિંગ દાણાને આપણે શેકી લેવાના છે. આ રીતે થોડી જ વારમાં તમે જોઈ શકો છો કે સિંગના દાણા છે તે સારી રીતે શેકાઈ ગયા છે. આ રીતે ફૂટી ગયા છે, તમે જોઈ શકો છો. હવે તેમાં આપણે થોડી હળદર નાખી દઈએ. હળદરને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈએ. હવે તેમાં આપણે મમરાને નાખી દેવાના અને મમરાને પણ આપણે થોડી વાર માટે શેકી લેશું, જેથી કરી મમરા છે તે આપણે એકદમ ક્રિસ્પી બની જાય. ગેસની ફ્લેમને આપણે ધીમી કરી દેવાની. મમરાને પણ આપણે થોડી વાર માટે શેકી લીધા છે. તો મમરા પણ આપણે સરસ રીતે શેકાઈ ગયા છે. ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈએ. હવે કઢાઈને આપણે નીચે ઉતારી લેશું. હવે આપણે 2 થી 3 ચમચી જેટલું મીડિયમ ખાટું દહીં લીધું છે. આપણે વધારે પડતું ખાટું દહીં નથી લેવાનું, આપણે આ મીડિયમ ખાટું દહીં લેવાનું છે. હવે તેમાં આપણે 1 ચમચી ભરી અને દળેલી સાકર નાખી દઈએ. અત્યારે ઉનાળો ચાલે છે તો તેમાં મેં સાકર નાખી છે. હવે તેમાં આપણે થોડુંક લાલ મરચું પાવડર નાખી દઈએ. થોડુંક આપણે તેમાં મીઠું નાખી દઈએ. પછી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ. અત્યારે ઉનાળો ચાલે છે એટલે મેં દહીંનો ઉપયોગ કર્યો છે. ઉનાળામાં દહીં છે તે શરીરને ઠંડક આપે છે અને બાળકો માટે તો ફાયદાકારક છે. તમે બાળકો માટે નાસ્તો બનાવતા હોય તો આ રીતે દહીંમાં નાસ્તો બનાવજો, કેમ કે આ નાસ્તો છે તે ખૂબ જ ટેસ્ટી બને છે અને સાથે સાથે હેલ્ધી પણ છે. તો દહીંને આપણે સારી રીતે મિક્સ કરી દીધું છે. હવે તેને સાઈડ પર રાખીએ. હવે આપણે એક મોટું વાસણ લઈ લેશું. તેમાં આપણે નાનું કટ કરેલું ટમેટું નાખી દેશું. સાથે જ આપણે નાની કટ કરેલી કાકડી લીધી છે. તમને કાકડી ન ભાવતી હોય તો તમે તેને કીપ પણ કરી શકો. હવે તેમાં આપણે નાની કટ કરેલી ડુંગળી નાખી દઈએ. થોડાક તેમાં આપણે મરચાના ટુકડા નાખી દઈએ. તો આ રીતે મોળું મરચું આવે છે તે જ મેં લીધું છે. તમને તીખો નાસ્તો પસંદ હોય તો તમે તીખું મરચું પણ લઈ શકો. હવે તેમાં આપણે થોડાક લીલા ધાણા નાખી દઈએ. હવે તેની સાથે આપણે મમરા નાખી દઈશું. મમરાને આપણે શેકી લીધા છે તે આ રીતે ક્રિસ્પી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે તેમાં થોડીક સેવ નાખી દઈએ. આ રીતે ઝીણી સેવ આવે છે તે જ લેવાની. હવે આપણે બધી વસ્તુને પહેલાં તો સારી રીતે મિક્સ કરી દેવાની છે. તો આ રીતે બધી વસ્તુને મિક્સ કરી દેવાની. આ નાસ્તો છે તે ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. તમારે આમાં કેરી નાખવી હોય તો પણ તમે નાખી શકો, પણ અત્યારે મારી પાસે નથી એટલે મેં નથી નાખી. તો બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે. હવે તેમાં આપણે થોડાક મસાલા કરશું. હવે થોડુંક આપણે તેમાં લાલ મરચું પાવડર નાખી દઈશું. થોડોક આપણે તેમાં ચાટ મસાલો નાખી દઈએ. હવે તેમાં આપણે દહીં નાખી દઈશું. તો જ્યારે તમારે નાસ્તાને સર્વ કરવાનો હોય ત્યારે જ તમારે તેમાં દહીં નાખવાનું, એટલે મમરા છે તે એકદમ ક્રિસ્પી રહે. તો આ રીતે આપણે 3 ચમચી જેટલું દહીં તેમાં નાખી દીધું છે. હવે તેને સારી રીતે મિક્સ કરી દઈએ. આપણે દહીંમાં મીઠું નાખ્યું છે એટલે મમરામાં મીઠું નહીં નાખવાનું, નકર આપણો નાસ્તો છે તે વધારે ખારો થઈ જશે. તો વધારે ખારો નાસ્તો હોય તો તે ખાવામાં સારો ન લાગે. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીએ. તો આ રીતે નાસ્તાને તમે જોઈ શકો છો કે નાસ્તાને આપણે સરસ રીતે મિક્સ કરી દીધો છે. તો આપણે એકદમ ચટપટો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે. હવે નાસ્તાને આપણે સર્વ કરી લેશું. હવે આપણે એક થાળી લઈ લેશું અને નાસ્તાને તેમાં આપણે સર્વ કરી લેશું. તો જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવો આપણો નાસ્તો બની અને તૈયાર છે. ઉનાળામાં આપણે જ્યારે ભૂખ લાગે ત્યારે આપણે આ નાસ્તો બનાવી શકીએ છીએ, કેમ કે તેને બનતા જાજો ટાઈમ પણ નથી લાગતો. આ રીતે આપણે નાસ્તાને સર્વ કરી લીધો છે. હવે તેની ઉપરથી આપણે ટમેટાના ટુકડા નાખી દઈએ. થોડાક આ રીતે આપણે ડુંગળીના ટુકડા પણ નાખી દઈએ. થોડાક આપણે કાકડીના ટુકડા નાખી દઈશું.
થોડીક આપણે સેવ નાખી દઈએ. હવે આપણે તેમાં લીલા ધાણા નાખી દઈએ. તો આપણો ચટપટો નાસ્તો બની અને તૈયાર છે. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું એક નવી જ રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.